સુરતમાં મોહરમ પરવણેલી આગલી રાત્રે એટલે કે કતલની રાત્રે ઝાપા બજાર વિસ્તારમાં તાજિયા જુલુસ નીકળ્યું હતું અને નવાબના બંગલે દીદાર કરાવી પરત ફર્યા હતા। મોહરમ તહેવાર નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા મુજબ સુરત શહેરમાં તાજિયાઓનું જુલુસ શહાદાતની રાત્રિએ સુરત કોર્ટ વિસ્તારમાં નીકળ્યો હતો। ઝાપા બજાર ખાતે તમામ તાજિયા એકત્રિત થયા હતા, જ્યાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નારિયેલ ફોડી ઝાપા બજારથી તાજિયા જુલુસની શરૂઆત કરાવી હતી, જેમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને એક્સ મેયર કદીર પીરજાદા હાજર રહ્યા હતા। તાજિયા કમિટી દ્વારા તમામ મહેમાનો બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રથમ દ્વિતીય આવનાર તાજિયાઓને કપ આપી સન્માન કરવામાં આવ્યો હતો। શહાદાતની રાત્રિએ તાજિયા જુલુસ ઝાપા બજારથી મોતી ટોકીસથી થઈ મુંબઈવાડ થઈ નવાબના બંગલે નવાબવાડીએ પહોંચી ત્યાં તાજિયા દીદાર કરાવી પરત વાસખોડા પુલ થઈ પોતાની સ્થાનક પર પહોંચ્યા હતા। શહાદતની રાત્રિએ લિંબાયત, ઊન, ભેસ્તાન અને રાંદેર સહિતના વિસ્તારના તાજિયાઓ પોતપોતાના વિસ્તારમાં ફરાવાયા હતા। આવતીકાલે આપણા મોહર્રમના તહેવાર છે, આમાં એના જ અનુસંધાને આજે શહાદતની રાત છે, જો અત્યારે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કુલ 261 જેટલા નાના મોટા તાજિયા નીકળવાના છે। આ માતમનો તહેવાર છે। જો આજ જો શહાદતના રાતમાં અત્યારે તાજિયા ચાલુ થઈને અલગ અલગ વિસ્તારોમાં ફરીને જો પોતપોતાના પટમાં જતા રહેશે જો, અને આવતીકાલે જો આ તાજિયા સમગ્ર શહેરમાં જો રાજમાર્ગ ઉપર અલગ અલગ જો રૂટ છે એના ઉપર જો નીકળશે જો, અને સારી રીતે સંપૂર્ણ રીતે જો તાજિયાના પૂરા જો તહેવાર જો મોહર્રમનો તહેવાર પૂર્ણ થાય એના માટે તમામ પ્રકારનું જો સંકલન તાજિયા કમિટીના સાથે જો તમામ અમારા મુસ્લિમ જો ભાઈઓના એના જો આગેવાનો છે, કદીરભાઈ છે, અસદભાઈ છે, એની પૂરી ટીમ સાથે જો પૂરા સંકલન કરી લેવામાં આવેલા છે। તમામ વર્ગ જો જેટલા બી હિન્દુ મુસ્લિમ તમામ વર્ગના લોકો સાથે જો કોમના લોકો સાથે જો ખૂબ સારા જો એકબીજા ભાઈચારાના જો એક્ઝામ્પલ સુરતમાં હોય છે એના જ એક્ઝામ્પલ તરીકે જો ભાઈચારાના જે બી અમે સુરતના એક અમારી તાસીર છે જો કે સાથે મળીને બધા તહેવારો ઉજવીએ છીએ, તો આજ બી જોવામાં આવી રહ્યા છે જો, અને સંપૂર્ણ તહેવાર ખૂબ સારી રીતે પૂર્ણ થશે। એના માટે પોલીસ તરફથી લગભગ 5000 જેટલા અમારા પોલીસના જવાનો અને 10 કંપની અમારી SRPના અને રેપિડ એક્શન ફોર્સના ડિપ્લોય કરવામાં આવેલા છે। સમગ્ર બંદોબસ્ત ઉપર જો CCTV કેમેરાથી, ડ્રોન કેમેરાથી, બોડી વન કેમેરાથી બી સુપરવિઝન કરવામાં આવશે અને સંપૂર્ણ પૂરા જો તહેવાર ખૂબ સારી રીતે પૂર્ણ થશે એવા મને પૂરા વિશ્વાસ છે। આપણા સુરત શહેર જે રીતે ઝડપથી વિકસિત થઈ રહ્યા છે શહેર છે, અને સાથોસાથ પોપ્યુલેશન વાઇઝ બી જોઈએ તો લગભગ છેલ્લા 15 વર્ષ અમે ડબલ પોપ્યુલેશન થઈ ગયા છીએ જો, એના કારણે છે કે અમારા સુરત શહેરમાં એક તમામ કોમના લોકો જો એક સાથે હળી મળીને તમામ તહેવારો ઉજવે છે, એકબીજા સાથે મળીને રહે છે। જ્યારે પણ સુરતમાં જરૂરત પડે છે તમામ વર્ગ અને કોમના લોકો સાથે રહે છે, તો આ તહેવાર બી સમગ્ર લોકો સાથે મળીને એક મિસાલ પેશ કરશે જો, અને મને પૂરા વિશ્વાસ છે કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ થશે નહીં।